વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતથી ગુજરાતનું રાજકારણ સતત ગરમાયેલું છે ને હવે ગુજરાતનું રાજકારણ હવે અલગ જ દિશામાં જશે તેવી પણ રાજકીય ચર્ચાઓ છે તે સતત છે તે થઈ રહી છે ને હવે વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટીનું પણ પૂરું ફોકસ હવે ગુજરાતમાં આવી ગયું છે। અરવિંદ કેજરીવાલને પણ હવે ગુજરાતમાં પૂરું ફોકસ છે તે કરવા જેવો જઈ રહ્યા છે ને સતત ગુજરાત તેઓ પણ આવી રહ્યા છે। ગુજરાત માટે અલગ અલગ કાર્યક્રમોની પણ જાહેરાત છે તેઓ કરી રહ્યા છે। ચોટીલામાં પણ મોટું ખેડૂત સંમેલન છે તે યોજવા જઈ રહ્યા છે। તો બીજી તરફ આગામી 30 તારીખે ગોપાલ ઇટાલિયા છે તે રાજકોટના પૂર્વ બેઠક છે, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક ત્યાં સભા કરવાના છે। હવે આનું એક ખૂબ જ મોટું એક કારણ છે તે પાછળ એની પાછળ સમાયેલું છે। રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે ને આમે ગોપાલ ઇટાલિયા હવે જ્યારથી ભાજપની જ્યાં ભાજપનું પ્રભુત્વ છે, પાટીદાર બેઠક છે, વિધાનસભા બેઠક ત્યાં ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે ને ભાજપનો ગઢ તોડવાનો પ્રયાસ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવે છે। કારણ કે ગોપાલ ઇટાલિયા છે તે સૌરાષ્ટ્રમાં પાટીદારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે તે વાત ચોક્કસ છે અને ક્યાંય તમામ જગ્યાઓએ હવે કારણ કે ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે, વિસાવદરમાં ખૂબ જ મોટી જીત તેમણે મેળવી અને હવે આમ આદમી પાર્ટીનું બીજું લક્ષ્ય એ છે કે સૌરાષ્ટ્રના પાટીદારો, કારણ કે સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારો છે ખૂબ જ બહોળી સંખ્યામાં છે ને અનેક સીટો ઉપર સૌથી વધુ મતદારો છે તે પાટીદાર સમાજના જ છે ને લેવા પાટીદાર સમાજના જ મતો છે। એટલે કે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયાનો સૌરાષ્ટ્રની બેઠકો ઉપર પૂરેપૂરો ઉપયોગ કરવા માગે છે ને જો રાજકોટ પૂર્વની બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ પૂર્વ બેઠક પણ પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે ને આગામી 30 તારીખે આગામી 30 ઓગસ્ટે ગોપાલ ઇટાલિયાની ત્યાં સભા છે તે કરવામાં આવે છે। હવે આ રાજકોટ વિધાનસભા પૂર્વ બેઠક જ કેમ, કારણ કે ત્યાં જો વાત કરવામાં આવે તો ઉદય કાનગડ છે, આહિર સમાજમાંથી આવતા વ્યક્તિ છે ને તેઓ ત્યાંના ધારાસભ્ય છે, દિગ્ગજ નેતા છે ભાજપના અને પ્રદેશમાં પણ હવે તેઓ પોતાની પકડ છે તે પ્રદેશ ભાજપમાં પણ પોતાનું કદ છે તેઓ વધારી રહ્યા છે। ને બીજી તરફ જો આખી વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે એટલે કે ત્યાં પાટીદારો રાજકોટ પૂર્વ બેઠક ઉપર મોટી સંખ્યામાં પાટીદારો છે અને રાજકોટ મહાનગરપાલિકાની જે આગામી થોડા જ સમયમાં થોડા જ મહિનાઓમાં ચૂંટણી આવવાની છે તેમાં આ પાટીદારોનું છે ખૂબ જ તેમને જો પોતાની તરફ કરવામાં આવે તો ખૂબ જ આમ આદમી પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ફાયદો છે તે થઈ શકે છે ને એટલે જ ગોપાલ ઇટાલિયા અને અહીંયા સભા છે તે રાખવામાં આવી છે। તો બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે પાટીદાર પ્રભુત્વવાળી બેઠક હોવા છતાં પાટીદાર મતદારો સૌથી વધુ હોવા છતાં ત્યાં ઉદય કાનગડ છે, આહિર સમાજમાંથી આવે છે તે ધારાસભ્ય છે, કારણ કે ઉદય કાનગડ ત્યાંના સ્થાનિક નેતા છે ને ખૂબ જ દિગ્ગજ નેતા ભાજપના છે। તેમ છતાં જો વાત 2022ના પરિણામની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા રાહુલ ભુવા તે ખૂબ જ મોટી સંખ્યામાં મતો છે તે લઈ ગયા હતા, 30 થી 35 હજાર મત છે તેઓ પણ લઈ ગયા હતા, પરંતુ ઉદય કાનગડનું કદ મોટું હોવાથી ત્યાં ઉદય કાનગડ છે તે જીત્યા હતા। હવે આ બેઠકની પાછળની વાત કરવામાં આવે તો ઉદય કાનગડના વિરોધી એવા અરવિંદ રૈયાણી ભાજપમાં જ છે, તેઓ 2017 થી 22 દરમિયાન તેઓ આ બેઠક પર ધારાસભ્ય હતા। ત્યારબાદ તેઓ આ દરમિયાન તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમની ટિકિટ કાપી પાટીદાર પ્રભુત્વવાળી બેઠક એમાં જ પાટીદાર ઉમેદવારની ટિકિટ કાપીને ધારાસભ્ય નેતા છે ભાજપના ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી હતી। ત્યાં જ્યારે અરવિંદ રૈયાણીની ટિકિટ કાપીને ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી ત્યારે આ બંને નેતાઓ વચ્ચેનો ગજગરા ખૂબ જ વધ્યો હતો, તેના સમાચાર પણ સતત છે તે સામે આવ્યા હતા। પરંતુ હવે ભાજપ હાઈકમાન્ડે અરવિંદ રૈયાણીને એક્ટિવ કરવા શહેર ભાજપના પ્રમુખ છે તેમને સૂચના આપી છે તેવી સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। કારણ કે ગોપાલ ઇટાલિયા છે તે અહીંયા આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી આ બેઠક પર મજબૂત થઈ રહી છે એટલે ફરી એકવાર પાટીદાર નેતા છે જે સાઇડલાઇન કરાયેલા અરવિંદ રૈયાણીને 2022થી સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર તેમને એક્ટિવ કરવા સૂચના આપવામાં આવી છે ને આની પુષ્ટિ ત્યારે થઈ કે ગઈકાલે શહેર ભાજપનો જે ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ હતો ત્યારે અરવિંદ રૈયાણી પણ દેખાયા હતા, તેમને પણ બોલાવવામાં આવ્યા હતા ને તેઓ ખૂબ જ સક્રિય રૂપે દેખાયા હતા। તો છેલ્લા કેટલાક સમયની વાત કરવામાં તો ભાજપના કોઈ કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી દેખાતા નહોતા, કારણ કે ઉદય કાનગડ સક્રિય રીતે સ્વાભાવિક શહેર ભાજપના ધારાસભ્યથી તેઓ આ કાર્યક્રમોમાં હોય એટલે જ અરવિંદ રૈયાણી આ કાર્યક્રમોમાં દેખાતા નહોતા। પરંતુ હવે ભાજપને ફરી એકવાર સાઇડલાઇન કરાયેલા નેતાની જરૂર પડી છે, કારણ કે અરવિંદ રૈયાણી છે તે પણ ત્યાંના સ્થાનિક છે, ત્યાં પાટીદારો ઉપર ખૂબ સારી એવી પકડ છે તે અરવિંદ રૈયાણી ધરાવે છે અને જો અહીંયા ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે ત્યાંના જે પાટીદારો છે આમ આદમી પાર્ટી તરફ ન વળે તે માટે ફરી એકવાર અરવિંદ રૈયાણીને એક્ટિવ કરવાની સૂચના છે તે પ્રદેશ હાઈકમાન્ડ તરફથી આપી દેવામાં આવી છે ને તેઓ એક્ટિવ પણ
થઈ ગયા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જેઓ ઉદય કાનગડના તેઓ વિરોધી છે અને ઉદય અરવિંદ રેયાણીને એક્ટિવ કરવામાં આવે છે તો 2027માં જો ગોપાલ ઇટાલિયા છે તે સફળ થાય, તેમની સભાઓ સફળ થાય, આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી ત્યાં બેઠક ઉપર મજબૂત કરવામાં સફળ થાય તો પછી આ 2027માં શું ભાજપ ઉદય કાનગડને ટિકિટ આપશે કે પછી ઉદય કાનગડનું શું થશે તે પણ એક મોટો સવાલ છે તે થઈ રહ્યો છે. કારણ કે હવે પૂર્વ બેઠક છે તે ઉદય કાનગડનો ગઢ માનવામાં આવે છે. બે ફેક્ટર છે. એક તો આવનાર થોડાક મહિનાઓમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી, ત્યાં પણ આમ આદમી પાર્ટી પોતાનો ખૂબ મોટો ફાયદો જોઈ રહી છે. કારણ કે ગોપાલ ઇટાલિયા છે તે સૌરાષ્ટ્રના પાટીદારોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે વિસાવદરની જીત બાદ અને પોતાના નિવેદનો બાદ ખૂબ જ તે પાટીદાર સમાજમાં પોતાની લોકપ્રિયતા છે તે વધારી રહ્યા છે. તેનું એક ઉદાહરણ થોડા સમય પહેલા જ જે કાર્યક્રમ હતો સરદાર ધામનો, તેમાં પણ ગોપાલ ઇટાલિયાને જ્યારે એન્ટ્રી થઈને લોકોએ જે રીતે તેમને વધાવ્યા તે ઉપરથી તે સાબિત થયું કે સૌરાષ્ટ્ર હવે પાટીદારોમાં, ગુજરાતભરના, સૌરાષ્ટ્રના તો ખરા જ પરંતુ ગુજરાતભરના પાટીદારોમાં ગોપાલ ઇટાલિયા પોતાની લોકપ્રિયતા છે એક વધારી રહ્યા છે. રાજનેતા તરીકે પણ પોતાની લોકપ્રિયતા છે તે વધારી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના રાજકારણમાં પણ ગોપાલ ઇટાલિયા એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજકારણમાં છે તે ગરમાવો આવે, પરંતુ ભાજપના આંતરિક રાજકારણમાં પણ આનાથી ગરમાવો આવી ગયો છે. કારણ કે એ જ બેઠક ઉપર જ્યાં અત્યારે હાલમાં ઉદય કાનગડ ધારાસભ્ય છે, એ જ બેઠક ઉપર ભાજપ હાઈકમાન્ડ દ્વારા જો તેમના જે વિરોધી હોય, પણ ભલે ભાજપમાં જ હોય પરંતુ સાઇડલાઇન થયેલા હોય, તેમને એક્ટિવ કરવામાં આવે તો ચિંતા તમામ લોકોની સતત વધે તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે આ ગોપાલ ઇટાલિયાની સભા છે તે ટૂંકા ગાળા માટે ભાજપના મહાનગરપાલિકા માટે આમ આદમી પાર્ટીને ફાયદો કરાવી શકે છે. ને જે રીતે આમ આદમી પાર્ટીની વ્યૂહરચના છે, આવનારા સમયમાં જે રાહુલ ભુવા છે જે 2022માં સારા એવા મત લઈ ગયા હતા, તેમને જ આ બેઠક ઉપરથી વધુ મજબૂત કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને આમ આદમી પાર્ટી ફરી 2027માં તેમને જ ત્યાંથી લડાવે ફરી એકવાર તેવી પણ શક્યતાઓ રહેલી છે. કારણ કે આ વખતે ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર છે. 2022માં ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર નહોતું, આ વખતે ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર પણ આમ આદમી પાર્ટી પાસે છે. અને ટૂંકા સમયમાં વાત કરવામાં આવે તો આ ટૂંકા ગાળામાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાનો ફાયદો આ બેઠક ઉપર જોઈ રહી છે. એટલે જ ગોપાલ ઇટાલિયા અહીંયા સભા કરવા પણ આવી રહ્યા છે. હવે આ તમામ ચર્ચાઓ આવનારા સમયમાં કઈ પ્રકારે જોવા મળે છે, કઈ પ્રકારે સમીકરણો છે તે રાજકીય રચાય છે, તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.